વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। પીએમ લીંબાદ ખાતે 3 કિલોમીટરનો રોડ શો યોજશે। રોડ શોના રસ્તામાં 30 સ્ટેજ બનાવવામાં આવ્યા છે। ત્યારે મહિલાઓમાં પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારાના તાલે મહિલાઓએ ઉત્સાહ વ્યક્ત કર્યો। ત્યારે પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત 30 સ્ટેજ થકી લોકો કરશે। તો સુરતથી આ સમાચાર। પીએમ લીંબાદ ખાતે 3 કિલોમીટરનો રોડ શો કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે, ત્યારે સુરતીઓમાં કહો કે તમામ સુરતવાસીઓમાં આખા ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। 30 જેટલા સ્ટેજ જે છે રોડ શો માટે બનાવવામાં આવ્યા છે। નીલગિરી ગ્રાઉન્ડ ખાતે સભા થશે અને ત્યાર પહેલા જે છે હેલિપેડથી ઉતરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરશે અને રોડ શો બાદ તેઓ સભામાં પહોંચશે। ત્યારે લોકોમાં કેટલો ઉત્સાહ છે, ખાસ કરીને મહિલા મંડળ, મહિલાઓમાં કેટલો ઉત્સાહ છે। નાના નાના બાળકો પણ અહીંયા પીએમ મોદીનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ખૂબ ઉત્સાહ જે છે લોકોના મુખ પર જોવા મળી રહ્યો છે। આપણે લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। પીએમ મોદી જ્યારે આજે સુરત આવી રહ્યા છે, જાહેર સભા કરશે, રોડ શો છે, કઈ રીતનું આયોજન? આજે મોદી સાહેબ અમારા ગુજરાતમાં અને અમારા સુરતમાં અમારા પનોતા પુત્ર અને અમારા એકદમ મજબૂત એવા વડાપ્રધાન સુરત ખાતે પધારી રહ્યા છે। તો આજે અમારા બહેનોમાં અને લોકોમાં એટલો ઉત્સાહ છે કે એકદમ તમે જ્યાં જુઓ ત્યાં માણસો દેખાય છે અને લાભાર્થીની યોજનાઓ માટે આજે પીએમ મોદી સાહેબ પધારી રહ્યા છે। ત્યારે અમે ખૂબ મોદી સાહેબ આપનું સ્વાગત કરીએ છીએ અને મહિલાઓ અને બાળકો બધાનામાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે નાના બાળકોથી માંડીને બહેનો શણગાર સજીને આવી છે, પાઘડી બાંધી છે, નાના બાળકોએ જો સ્ટેજ બનાવ્યો છે, તો તમામ ખૂબ ઉત્સાહથી આજે સુરત શહેર આજ ઉમળ કે ઉત્સાહ ઉભરાઈ રહ્યો છે। વંદે માતરમ। આપ શું કહેશો, કેટલો ઉત્સાહ પીએમ મોદીના સુરત આવવાનો? યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અમારા સુરતના આંગણે પધારી રહ્યા છે, ત્યારે આજે તમે જોઈ રહ્યો છો ચારેકોર આજે પબ્લિક માણસોને એમના સ્વાગત કરવા માટે ખૂબ ઉત્સાહથી ઉમંગભેર ભેગા થઈ રહ્યા છે। ત્યારે મહિલા મોરચાઓ પણ આજે ખૂબ આનંદ અને ઉત્સાહથી એમને સ્વાગત કરવા માટે અહીંયા ઊભા રહ્યા છે। તો એના માટે અમે મોદી સાહેબનો ખૂબ આભાર પણ માનીએ, એટલા માટે કે ગરીબોનું કલ્યાણ કરવા માટે આજે મોદી સાહેબ આજે ગરીબ બહેનોના માટે ખૂબ સારું વિચારી રહ્યા છે, ગરીબ ભાઈઓ માટે ખૂબ સારું વિચારી રહ્યા છે। એટલા માટે સૌ લોકો ખૂબ આનંદથી અને ઉત્સાહથી એમનું સ્વાગત કરવા માટે ઊભા રહે છે। ભારત માતા કી જય। આ નાનો આમ તો બાળક પણ અહીંયા દેખાય છે। બેટા, આ શું બનાવ્યું છે તમે? મેં નરેન્દ્ર મોદીજીનો સ્કેચ બનાવેલો છે મારા હાથે। મેં નરેન્દ્ર મોદીજીનો સ્કેચ બનાવેલો છે મારા હાથે અને મને બહુ ગમે છે કે નરેન્દ્ર મોદીજી આપણે સુરતમાં આવેલા છે અને મારે ચાન્સ બને તો નરેન્દ્ર મોદીજીને આ સ્કેચ દેવાનું થાય છે। વંદે માતરમ। આપ શું કહેશો, કેટલો ઉત્સાહ છે? આજે અમારા સુરતીજમાં ખૂબ જ ઉત્સાહ છે। નમસ્કાર। આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા સુરતના આંગણે જ્યારે પધારી રહ્યા છીએ, ત્યારે અમે મહિલા મોરચા, ટીમ મોદી સપોર્ટર સંઘ બધા જ એમને આખું સુરત એમને વધાવવા માટે, એમના વધામણા કરવા માટે અમે લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને ખૂબ જ ખુશ છીએ કે મોદી સાહેબ આજે ત્રીજી વાર ફરીથી પાછા વડાપ્રધાન બન્યા પછી ફર્સ્ટ ટાઈમ અમારે ત્યાં આવી રહ્યા છે સુરતના આંગણે। તો અમે લોકો કોઈ પણ જાતની કસાત છોડવા માંગતા નથી અને મોદી સાહેબને ખૂબ જ દિલથી આવકારીએ છીએ। ભારત માતા કી જય। આપ શું કહેશો, કેટલો ઉત્સાહ બરકરાર, કેટલી આતુરતાથી રાહ જોવામાં આવે છે? અમે ખૂબ જ અઠવાડિયાથી તો અમે ખૂબ જ સાહેબની આવવાની આતુરતાથી રાહ જોઈએ છીએ, કારણ કે અમારા ગુજરાતના પનોતા પુત્ર અમારે આંગણે આવતા હોય તો અમને ખૂબ જ સારો એવો ઉલ્લાસ અને આનંદ થઈ રહ્યો છે। અને અમારા જે મોદી સાહેબે અત્યારે જે ભારત દેશ માટેના વિકાસના કાર્યો કર્યા છે તેવા કોઈ પણ નેતાએ અત્યાર સુધી કોઈ કાર્ય કર્યા નથી। તો અમે બહેનોનો ખૂબ અમારા બહેનોનો આશીર્વાદ હંમેશા મોદી સાહેબ સાથે રહેશે અને મોદી સાહેબ અત્યારે જે કામ કરી રહ્યા છે તેનાથી પણ ખૂબ સારા કામો કરે તેવા આશીર્વાદ અમે સૌ બહેનો આપીએ છીએ। બસ આટલું કહીને હું મોદી સાહેબને ખૂબ આભાર માનું છું સુરત આવવા બદલ। આ મહિનો એવો છે ને કે જે મહિલાઓનો મંથ, મહિલાઓનો એની અંદર એક દિવસ આવે છે અને એવામાં પીએમ સુરત આવે છે। ભલે આવતીકાલે હશે દિવસ, પરંતુ સુરત જ્યારે મોદીજી આવે છે તો મહિલાઓ વિશે વાત કરવા વગર રહેશે નહીં। મહિલાઓને પૂરતી સુવિધા કહો કે પછી તમામ જે વ્યવસ્થા કહો એમના માટે કરવામાં આવે છે। શું માનો?
યશસ્વી નરેન્દ્રભાઈ આવે છે સુરતના આંગણે તો અમને ખૂબ ઉત્સાહ છે. બહેનોને બહુ દિવસથી અમને ખબર હતી કે નરેન્દ્ર સાહેબ 7 માર્ચે આવી રહેલા છે, તો અમને સુરત શહેરના જનતાને, મહિલાઓને બધાને ખૂબ ઉત્સાહ છે. આજે હવે સવારથી અમે બધા આનંદમાં છીએ અને મોદી સાહેબના સ્વાગતની તૈયારીમાં અમે તૈયાર છીએ. મોદી સાહેબમાંથી પીએમ મોદીના સ્વાગત માટે આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે. 30 જેટલા અલગ અલગ સ્ટેજ બનાવવા છે. મોદી મોદીના અત્યારે નારા જોવા મળી રહ્યા છે અને લોકો જે છે ખૂબ જ ઉત્સાહિત અહીં વડાપ્રધાન પીએમ મોદી માટે તૈયાર દેખાઈ રહ્યા છે. કેમેરામેન શેખ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.